હવે સમાચાર વિગતવાર। અમિત શાહના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિવેદન મામલે સુરતમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમિત શાહના વિરોધમાં સુરત બહુજન પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આંબેડકર નિવેદન મામલે અમિત શાહ માફી માંગે તેવી માંગ કરાઈ હતી। કલેક્ટર કચેરીએ કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને 80 જેટલા કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ હતી। મારું નામ શ્વેતા પરમાર છે, બહુજન સમાજ પાર્ટી સુરત શહેરની પ્રમુખ છું। શું રજૂઆત લઈને અત્યારે વિરોધ કરી રહ્યા છો? અત્યારે જે સંસદમાં અમિત શાહ બાબા સાહેબનું જે અપમાન કર્યું છે કે 6 વાર આંબેડકર બોલીને તમને જો સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, આટલી વાર તો ભગવાનનું નામ લેવું, તો એની માટે અમે આજે વિરોધમાં આવ્યા છે। બેન કુમારી માયાવતીએ જે આદેશ આપેલો ધરણા પ્રદર્શનનો, એ અમે શાંતિપૂર્વક કરવા આવ્યા છીએ। ક્યાં સુધી તમારી આ લડત ચાલુ રહેશે? જ્યાર સુધી અમિત શાહ માફી માંગશે નહીં ત્યાર સુધી। मेरा नाम विमल बेन है। आज बहन जी के आदेश के अनुसार हम लोग यहाँ धरना का प्रोग्राम कर रहे हैं शांति से, और जो पढ़े लिखे लोग हैं बहन जी का जो ऑर्डर आएगा वही हम करेंगे। वो जहाँ संसद में बोलते हैं तो वो माफ़ी मांगने का बोला गया था, उनको इस्तीफा देने का बोला गया था। वो बात उनको बोलना चाहिए, समझना चाहिए। उसको इस्तीफे की मांग करो, हमें बोलने से अच्छा है उनको पहले बोल दो, तब हम हमारा धरना प्रदर्शन ख़त्म कर देंगे। लेकिन गरीबों पे ये बोल सकते हैं लेकिन उधर नहीं बोल सकते, ऐसी मानसिकता खराब है। जय भीम, नमो बुद्धाय। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।